ઉદાહરણ નંબર 7 જોઈએ તો એક શાળાના ધોરણ 10 માં 40 વિદ્યાર્થીઓ છે આ 40 વિદ્યાર્થીઓમાં 25 છોકરીઓ અને 15 છોકરાઓ છે વર્ગ શિક્ષક દ્વારા એક વર્ગ પ્રતિનિધિ નક્કી કરવો છે અને આ માટે યાદચ્છિક રીતે અમને પસંદ કરવા માટે દરેક વિદ્યાર્થીનું નામ ભિન્ન ભિન્ન ચિઠ્ઠીઓ પર લખીને થેલામાં મૂકે છે અને બધી જ ચિઠ્ઠીઓ એક સરખી દેખાય એ રીતની છે થેલામાં મૂકેલી ચિઠ્ઠીમાંથી કોઈ એક ચિઠ્ઠી બહાર કાઢવામાં આવે તો એ ચિઠ્ઠી પર લખેલું નામ એક છોકરીનું હોય અને બે છોકરાનું હોય તે દરેક માટે કેટલી સંભાવના થાય એ આપણે શોધવાનું છે તો આપણે પહેલું જોઈએ કે ચિઠ્ઠી પર લખેલ નામ ચિઠ્ઠી પર લખેલું નામ છોકરીનું હોય તે ઘટના એ કહીએ તો ઘટના એ માટે સાનુકૂળ પરિણામો ની સંખ્યા કેટલી થાય તો છોકરીઓની સંખ્યા કેટલી તો છોકરીઓની સંખ્યા કેટલી છે 25 છોકરીની સંખ્યા 25 અને તમામ શક્ય પરિણામોની સંખ્યા એટલે કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 40 છે તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 40 માટે છોકરીનું નામ હોય ચિઠ્ઠી પર છોકરીનું નામ હોય તે સંભાવના તે ઘટનાની સંભાવના PA બરાબર સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા તો સાનુકૂળ પરિણામો કેટલા છે ભાઈ છોકરીઓની સંખ્યા જેટલા તો છોકરીઓની સંખ્યા 25 અને કુલ સંખ્યા છે 40 એ 5 × 5 25 5 × 8 40 5 5 ગયા તો 5/8 મળે તો PA બરાબર 5/8 હવે 5/8 આપણે કરીએ તો 5/8 તો 8 × 5 = 40 8 × 6 = 48 2 વધ્યા 8 × 2 = 16 8 × 5 = 40 એટલે PA બરાબર 0.625 મળે હવે આપણે બીજી ઘટના જોઈએ તો બીજી ઘટનામાં એવું કહે છે કે ચિઠ્ઠી પર લખેલું નામ છોકરાનું હોય પછી આવશે ચિઠ્ઠી પર લખેલ નામ છોકરાનું હોય તે ઘટના B કહીએ તો ઘટના B માટે સાનુકૂળ પરિણામો ની સંખ્યા બરાબર છોકરાઓની સંખ્યા કેટલી છે ભાઈ 15 છોકરાઓની સંખ્યા છે 15 તો સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ 15 છે હવે કુલ પરિણામો તો 40 છે તો કુલ પરિણામોની સંખ્યા 40 છે તો ચિઠ્ઠી પર છોકરાનું નામ હોય તેની સંભાવના તે ઘટનાની સંભાવના PB બરાબર સાનુકૂળ પરિણામોની સંખ્યા 15 ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા 40 તો 5 × 15 5 × 8 40 બરાબર 3/8 તો 3/8 કરીએ આપણે
8 ચોક 8 તરી 24 6 વધ્યા 0 મૂક્યો 7 તરી 56 8 पंचो 40 तो 0.375 तो PB बराबर 0.375 तो P અને PB નો સરવાળો કરીએ તો બંનેનો સરવાળો 1 થઈ જશે એટલે બંને પ્રાથમિક ઘટનાઓ તો દરેક પ્રાથમિક ઘટનાઓનો સરવાળો દરેક પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 હોય તો હવે ઉદાહરણ નંબર 8 જોઈએ ચલો ઉદાહરણ એક ડબ્બામાં 3 ભૂરી 2 સફેદ અને 4 લાલ લખોટી છે તો અહીંયા કુલ લખોટીની સંખ્યા જોઈએ આપણે કુલ લખોટીઓની સંખ્યા બરાબર 3 ભૂરી વત્તા 2 સફેદ વત્તા 4 લાલ એટલે 9 લખોટી થશે કુલ લખોટીની સંખ્યા થઈ 9 હવે પહેલું યાદચ્છિક રીતે પસંદ થયેલ લખોટી ભૂરી હોય સફેદ હોય તે ઘટના એ કહીએ તો ઘટના એ માટે સાનુકૂળ પરિણામો ની સંખ્યા કેટલી થશે હવે તો સફેદ લખોટી કેટલી છે સફેદ લખોટી 2 છે એટલે ઘટના એ બને એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા થશે 2 હવે ઘટના એ બને તે માટે ની સંભાવના P બરાબર સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા તો સાનુકૂળ પરિણામો કેટલા મળે તો સફેદ લખોટી જેટલા સફેદ લખોટી કેટલી 2 અને કુલ લખોટી કેટલી છે 9 તો કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ 9 થઈ તો પહેલી સંભાવના P બરાબર અથવા P સફેદ બરાબર 2 9 હવે 2 તો યાદચ્છિક રીતે પસંદ કરેલ લખોટી થયેલ લખોટી ભૂરી હોય તે ઘટના B કહી તો ઘટના B માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા તો ભાઈ ભૂરી લખોટી કેટલી છે તો ભૂરી લખોટી 3 છે એટલે એ સંખ્યા કેટલી થઈ 3 તો ઘટના B ની સંભાવના PB બરાબર સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો તો સાનુકૂળ પરિણામો કેટલા હતા 3 અને કુલ પરિણામો કેટલા હતા 9 તો 3 ભાગ્યા 9 એટલે 1/3 તો PB બરાબર 1/3 હવે ત્રીજા નંબરનું જોઈએ તો લાલ લખોટીની વાત છે તો યાદચ્છિક રીતે પસંદ થયેલ લખોટી લાલ હોય તે ઘટનાને C કહીએ તો ઘટના C માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા
तो लाल लखोटीની સંખ્યા કેટલી છે? 4 છે. તો સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થઈ? 4. અને કુલ પરિણામની સંખ્યા કેટલી છે? 9. તો ઘટના C માટેની સંભાવના P of C બરાબર સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. તો સાનુકૂળ પરિણામો કેટલા છે? 4 ભાગ્યા કુલ પરિણામ કેટલા? 9. તો PC બરાબર 9. તો હવે ઉદાહરણ આપણે 9 જોઈએ. ચલો ઉદાહરણ નંબર 9. ફરક બે જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે. જુદા જુદા સિક્કાઓ એટલે બે એક રૂપિયાનો સિક્કો છે અને બીજો 2 રૂપિયાનો સિક્કો છે. તો ઓછામાં ઓછી એક છાપ મેળવે તેની સંભાવના શોધો. તો બંને સિક્કા એક હાથમાં રાખીને બંને સિક્કા એક સાથે ઉછાળવામાં આવે છે. તો બંને સિક્કા ઉપર જુદી જુદી છાપ પણ મળે તો એક સરખી પણ છાપ મળે. તો કુલ પરિણામો કેટલા થાય અને કેવી રીતે થાય એ આપણે જોઈએ પહેલા. તો પ્રથમ સિક્કા પર મળતા શક્ય પરિણામો H અને T બંનેમાંથી કોઈ એક હોય. એ રીતે બીજા સિક્કા પર મળતા શક્ય પરિણામો H અને T હોય. તો આપણે આનો ગુણાકાર કરીએ તો HT गुणा HT કરીએ આપણે તો H સાથે બંને પરિણામ લઈએ તો H H HT TH TT એટલે બે સિક્કા એક સાથે ઉછાળીએ આપણે તો મળતા કુલ શક્ય પરિણામોની સંખ્યા છે 4. પહેલા સિક્કા પર H બીજા સિક્કા પર પણ H હોય. पहला सिक्का पर H હોય બીજા સિક્કા પર T હોય. पहला सिक्का पर T હોય બીજા સિક્કા પર H હોય. पहला सिक्का पर T હોય બીજા સિક્કા પર પણ T હોય. આવા કુલ શક્ય પરિણામોની સંખ્યા થઈ 4. તો બે સિક્કા એક સાથે ઉછાળવાથી બંને સિક્કા પર મળતા તમામ શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે? 1 2 3 અને 4. તો તમામ શક્ય પરિણામોની સંખ્યા 4. હવે આપણે પ્રશ્ન એ કર્યો છે કે ભાઈ ઓછામાં ઓછી એક છાપ મળે. એ આપણે ધારીએ કે ઓછામાં ઓછી એક છાપ મળે તો બે સિક્કામાંથી કોઈ પણ એક સિક્કા ઉપર H હોવો જોઈએ એવી ઘટના બની એમ. તો ઓછામાં ઓછી એક છાપ મળે તે ઘટનાને એ કહીએ તો ઘટના એ બને તે માટે ના સાનુકૂળ પરિણામો કયા કયા છે? ઓછામાં ઓછું એક H હોય એવું જુઓ તો આમાં બંને H છે તો એ પણ ચાલશે. આમાં એક H છે તો એ પણ ચાલશે. આમાં એક H છે તો એ પણ ચાલશે. તો ઓછામાં ઓછો એક H હોવો જોઈએ એવું લેવાનું. આમાં બંને T છે એટલે આવશે નહીં. તો સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ? સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 3. માટે ઘટના એ બની તેની સંભાવના P બરાબર સાનુકૂળ પરિણામો ની સંખ્યા ભાગ્યા તમામ શક્ય પરિણામોની સંખ્યા. તમામ શક્ય પરિણામોની સંખ્યા. તો સાનુકૂળ કેટલા આવ્યા? 3. સાનુકૂળ પરિણામો 3 અને કુલ પરિણામો કેટલા હતા? 4. તો અહીંયા જવાબ આવ્યો 3/4
બરાબર 0.75 એટલે કે આપણે 3/4 કરીએ તો કેટલા મળશે 0.75 7 ચોક 28 5 ચોક 20 અને 0.75 તો મિત્રો વિડિયો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.